તો પહેલા પાર્ટમાં તમે જોયું કે સ્વપ્નિલભાઈ નાનપણથી જ પડીકી ખાતા હતા અને પડીકી ખાતા ખાતા એમને કેટલા બધા પ્રોબ્લેમ ફેસ કરવા પડ્યા હતા. પપ્પાએ પણ માર્યો હતો અને આજુબાજુવાળા ઘરે કહી દેતા તો વધારે માર ખાવો પડતો. સાથે સાથે છોકરીઓ પણ રિજેક્ટ કર્યો અને લગ્ન પણ નહોતા થતા. તો હવે આપણે આ વિડીયોમાં આગળની એમની સ્ટોરી જાણીશું અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. તો ચાલો આગળનો વિડીયો જોઈએ. તો સ્વપ્નિલભાઈ આ બધું તો બરાબર છે, પણ પછી એ ના સમજ પડી તમે યુકે કઈ રીતે આવ્યા? હું યુકેમાં આવ્યો હતો 2008માં. 2008માં એ ટાઈમે તો બહુ રિસેશન ચાલતું હતું ને. તમે હજુ પરિસ્થિતિ જોઈ નથી, એનાથી 4 ગણી ખરાબ પરિસ્થિતિ 2008માં હતી. 2008 ઘડે જોબ નથી મળતી, રહેવાના ઠેકાણા નતા, ખાવાના ઠેકાણા નતા. બાપરે. ત્યારે હું યુકે આવ્યો હતો. હા, ત્યારે તો સારું છે, વાંધો નહીં. અને પછી તમારી યુકે ની સ્ટોરી થોડી કોને હજુ વધારે, કેમ કે 2008 નો તો બહુ ખરાબ સ્ટોરી હતી. મેં બધા લોકોથી સાંભળેલું છે, જે જૂના લોકો છે, તો મને થોડું કહો યાર, મને બી જાણવું છે. તે ઘડે તો જુઓ ને, તે ઘડે સ્ટ્રગલ બહુ કર્યું હતું અને એટલું સ્ટ્રગલ કર્યું હતું ત્યારે હું અત્યારે આ પોઝિશન ઉપર બેઠો છું કે અત્યારે મારા 7 પેઢી સુધી ખૂટે નહીં એટલી મારી જોડે અત્યારે હું અહીંયા બેઠો છું. એટલે સ્ટ્રગલ એટલે કઈ રીતે? કેમ કે જો મેં આવ્યો, મેં જોબ બધવામાં બહુ સ્ટ્રગલ કર્યું, પણ હવે તમારું સ્ટ્રગલ, તમે તો એક લેવલ પર પહોંચી ગયા છો, એટલે મારે જાણવું છે. હજુ વધારે મને ઉત્તેજના જાગે છે જાણવા માટે. એમાં કેવું, જ્યારે હું આવ્યો ત્યારે 2 મહિના મને જોબ નથી અને રહી વાત આપણને આપણને હા, એ તો તમારે વ્યસન હતું, ખરાબ વ્યસન. એ દિવસનું મારે મિનિમમ 15 થી 20 પડીકી ખાવી જ જોઈએ, નહીં તો મને ચેન ના પડે, મને બેચેની લાગે. હું ના ખાઉં ને તો એટલે મને કઈ ગમે નહીં. આ લોકો જેવું થતું હતું, પેલા દારૂ ના પીએ તો એમના હાથ આમ થતું. ના, એવું ના થાય, પણ મને બેચેની લાગે. હું પડીકી ના ખાઉં ને તો. એટલે પડીકીમાં કેવું થાય મને ખબર નહીં, એટલે હું તમને આમ કશું ગમે નહીં, કોઈ જો બોલવાનું ના ગમે, વાત કરવાનું ના ગમે, કોઈ જોડે ઉભો રહેવાનું ના ગમે, હું એકલો રહું એવું ફિલિંગ થતું હતું. બાપરે. પડીકી ના ખાઉં નતો. હવે તે ઘડે અહીંયા કન્ડિશન એટલી ખરાબ હતી કે પડીકી લેવાના પણ પૈસા નતા. કોઈ પણ હું પડીકી ખાધા વગર રહેતો નતો. પછી તમે કેમનું મેનેજ કર્યું આ બધું? પછી મારે 2 મહિના પછી મને સારી એવી વેરહાઉસમાં જોબ મળી. બહુ સ્ટ્રગલ કર્યું. પછી એમાંથી પડીકી ચાલુ જ રહી આપણે, ચાલુ જ રહી. વેરહાઉસમાં તમે જ્યારે નોકરી કરતા હતા એ ટાઈમે કેટલો રેટ હતો? અત્યારે છે એ પ્રમાણે કેટલો હતો? એ તો 8-9 પાઉન્ડ હતો બસ. 8-9 પાઉન્ડ પર અવર. હા, મેનેજ કરવાનું ભાડું 8-9 તે પાઉન્ડ. ઘડે પણ ભાડું ઓછું હતું. તે ઘડે 300 પાઉન્ડ જેવું જ ભાડું હતું. અત્યારે ભાડું તો મિનિમમ 900 પાઉન્ડ જેટલું ભાડું પહોંચી ગયું છે કપલ રૂમમાં. કપલનું તો 900 તે ઘડે અમારે કપલ રૂમમાં 300-400 પાઉન્ડ જ જેવું જ હતું. બરોબર. પણ તે ઘડે સામે એવી મોંઘવારી પણ હતી, જેમ કે શાક છે, તેલ છે, આ છે, તે ઘડે કારિયાણું બધું એટલું બધું મોંઘું હતું તે ઘડે. અને પડીકી તે ઘડે 2 પાઉન્ડની એક પડીકી હતી. એ ટાઈમે બી 2 પાઉન્ડ? 2 પાઉન્ડની પડીકી તે ઘડે. ઓ બાપરે. એ ટાઈમે તો ઇન્ડિયામાં બહુ સસ્તી હતી. 2008 ઇન્ડિયામાં 50 પૈસાની તે ઘડે હતી. તે ઘડે અહીંયા પણ 2 પાઉન્ડની પડીકી હતી. કારણ કે ત્યાંથી એ લોકો એક્સપોર્ટ કરતા હતા ઇન્ડિયાથી યુકેમાં, તો એ લોકો ચાર્જ વધારે લેતા હતા. અને આપણે રહ્યા ગુજરાતી, એટલે કોઈને પડીકી વગર, મસાલા વગર તો ચાલે જ નહીં. ગુજરાતીને તો પડીકી જોઈએ. એટલે પૈસા ગયા તેલ લેવા, પડીકી ખાવી તો ખાવી, પછી ગમે તે કેટલા બધા પૈસા થાય એ બધું જોવાનું નહીં. ભલે એક સમય ખાવાના પૈસા ના રહે તો ચાલે, પણ પડીકી તો ખાવી જ પડે. હા, એ તો છે જ. મેં જોયું છે ગુજરાતીઓ લોકો, એમની જે વ્યસન હોય ને એને કોઈ દિવસ નહીં છોડતા. ભલે ગમે એવી સિચ્યુએશન આવી જાય પણ એ તો કન્ટિન્યુ જ રાખે. તો 2008 થી લઈને તમે જોબ કરી, પછી તમે કેવી રીતે બધું આગળ વધ્યા? અત્યારે તો તમે બહુ સક્સેસ થઈ ગયા છો, એટલે મને એ સ્ટોરી જાણવી છે. એટલે આમાં સક્સેસની પાછળ એક જો મારું ખાસ તીર હોય ને, બાણ કહેવાય, બાણ, એ મારું આ બાણ હશે. એટલે કારણ કે અહીંયા કેવું છે, જલ્દી કોઈ તમારો ફ્રેન્ડ ના થાય. હા, કોઈ જોડે એટલો ટાઈમ જ ના હોય કે તમારી જોડે 2 મિનિટ વાત કરી શકે. એ તો મને વરસમાં જ ખબર પડી કોઈ જાય. તમારી જોડે 2 મિનિટ ઊભો પણ ના રહી શકે. અહીંયા કોઈ જોડે ટાઈમ જ નથી. તમે એક રૂમમાં 10 જણા રહેતા હો ને, તો 10 જણને પણ ટાઈમ ના હોય તમારી જોડે 5 મિનિટ વાત કરવાનો પણ. એ તો મને એક્સપિરિયન્સ થઈ હવે ગયો. એમાં એક્સપિરિયન્સ મારો આ મને સાથ આપ્યો ને તો આ પડી ગઈ. તો સ્વપ્નિલભાઈ, જોબની સાથે સાથે તમે આ જે બિઝનેસ ઊભો કર્યો, જે આટલું મોટું એમ્પાયર ઊભું કર્યું, એ કઈ રીતે ઊભું કર્યું મને જણાવો ને યાર. મિહિરભાઈ, આટલું મોટું જે મેં એમ્પાયર ઊભું કર્યું છે ને, એ મારો એક આ જીવન સાથી ખરો ને, પડી ગઈ, એના લીધે મેં આટલું મોટું એમ્પાયર ઊભું કર્યું છે. પડીકીના બેઝ પર તમે આખું એમ્પાયર, એટલે મને નવાઈ લાગે યાર. મને થોડું ડિટેલમાં જણાવો. નવાઈ લાગી ને બધાને? મને લાગે છે. પડીકીના લીધે મેં આટલું મોટું એમ્પાયર કર્યું, પણ એનું એક કારણ છે મિહિરભાઈ. તો એવું તો શું કારણ એનું મને કહો યાર. તો મિહિરભાઈ, આનું કારણ એ છે કે જ્યારે હું યુકેમાં આવ્યો ત્યારે બધાને
વ્યસન તો હોય જ છે. એ તો આપણા ગુજરાતીને રહેવાનું. હા, તો હું બધાને જોતો હતો કે બધા પડીકી ખાય છે, પછી હું પણ ખાતો જ હતો. તો અમુક લોકો મને મળે તો હું પણ અમુક લોકોને પડીકી ખવડાવતો હતો. અને એમાં ને એમાં મેં જોવા લાગ્યું કે બધા પડીકી ખાય છે. પછી અમુક લોકોએ મને સવાલ કર્યો કે તમે સ્વપ્નિલભાઈ તમે પડીકી લાવો છો ક્યાંથી? અહીંયા તો આ યુકેમાં આ પ્રોડક્ટ તો મળતી નથી અને મળે છે તો કે આટલો બધો ભાવ છે કે. તો પછી મેં એમને કીધું મેં કહું હું તો આ પડીકી ઇન્ડિયાથી સ્પેશિયલ કુરિયર કરું છું 25 થી 30 કિલો. તો તમે મફતમાં પડીકી ખવડાવો બધા? હા, મફતમાં ખવડાવતો હતો. કેવું પડે યાર, અત્યારે એક પાઉન્ડ પછી કોઈ ખવડાવતું નહીં, તમે મફતમાં પડીકી ખવડાવો? અરે હું ઢીંગાય માણસ છું. હું તો ખાધા કરતા ખવડાવવામાં વધારે હું માનું છું. કેવું પડે હા. બાકી આ જમાનામાં અત્યારે કોઈ, અહીંયા મેં લંડનમાં 1 વર્ષથી રહું છું, 1 પાઉન્ડનું કોઈ કશું ખવડાવતું નહીં, અને તમે એ સમયમાં બધાને ફ્રીમાં પડીકી વેચતા. હા, પછી મેં મને વિચાર આવ્યો કે સારું બધા અહીંયા આટલા બધા રૂપિયા આપીને પડીકી ખાય છે, એ પણ અહીંયા બ્રિટિશરોની દુકાનોમાંથી લે છે, બરાબર, આટલા બધા પૈસા આપીને પણ. તો મને દિમાગમાં આઈડિયા આવ્યો કે સારું હું જે બહારથી ઇમ્પોર્ટ આઉટપુટ કરું છું, બરાબર, તો એ જ વસ્તુ હું મારી જાતે કરીને હું સ્ટોર નાખું તો સ્વપ્નિલભાઈ તમે પડીકીને જ બિઝનેસ બનાવી દીધો? હા મિહિરભાઈ, પછી તો મેં વિચાર્યું કે બધા ગુજરાતી ખાય જ છે, આપણા સંબંધો પણ એટલા થઈ ગયા હતા, અને પછી આપણા ગુજરાતીઓ બ્રિટિશની દુકાને જઈને પડીકી લે અને કમાવાનો મોકો અને દુકાનની પ્રગતિ એ લોકો કરે, એના કરતા પછી મેં વિચાર્યું કે એ જ ધંધો હું જાતે કરું તો આપણે ગુજરાતીઓનો સંબંધ વધારે થાય અને એ લોકોને પણ સારું રહે. હા, એ તો છે જ. ગુજરાતીઓ અહીંયા બહુ બધા છે અને બધા મોસ્ટ ઓફલી પડીકી તો આપણા ગુજરાતીઓ ખાતા જ હોય છે. તો પછી તમે દુકાનોને આગળ કઈ રીતે વધારી? પછી આગળ પ્રોડક્ટ વધારી કે પછી ખાલી પડીકીઓ જ ને એવું બધું જ? અરે મિહિરભાઈ, એનું મારું એક રીઝન હતું એમાં, મેઇન રીઝન કે તમને ખબર છે અહીંયા તો કેવું કે જલ્દી બહુ ખાસ કોઈનો જલ્દી પગાર ના આવે, તમને ખબર હશે. હા, તો અહીંયા છે ને બાકી નામું કહેવાય ને, તો જે આપણી ઉધાર સિસ્ટમ ઇન્ડિયા ઉધારી. હા, ઉધારી. જેટલા ગુજરાતી લોકો આવે મને કહે સ્વપ્નિલભાઈ મારે પૈસા મારે અઠવાડિયે પગાર થાય છે, પેલો કહે છે મારે 15 દિવસે પગાર થાય છે, કોઈ કહે છે મારે મહિને પગાર થાય છે, તમે મારું ખાતું પાડો, હું તમને મહિને તમને પૈસા આપીશું. તો એવા મેં 1 જણ ઉપર ટ્રાય કર્યો, 2 જણ ઉપર ટ્રાય કર્યો, તો મને બધા પૈસા રેગ્યુલર આપવા માંડ્યા અઠવાડિયે 15 દિવસે. તો પછી અમુક લોકો એમ કરતા મારા અત્યારે બાકીના હું 1500 કસ્ટમરોનું મારું બાકી નામું છે. કેવું પડે, 1500 કસ્ટમરનું ઉધાર નામું બાકી નામું મેનેજ કરવું અને અહીંયા લંડનમાં કરવું અને અત્યારે એમાં પણ એવું નહીં કે કોઈ પૈસા ટાઈમે ના આપે, ટાઈમ ટુ ટાઈમ અઠવાડિયું થાય પગાર આવે એટલે પહેલો મને પૈસા આપી જાય અને જમા કરાવી જાય અને પછી એમનું કન્ટિન્યુ પૈસા લેવાનું ચાલુ થઈ જાય એમનું. કેવું પડે, કેમ કે અહીંયા લોકો આજે કામ કર્યું અને આજનો હું કાલનો દિવસ નહીં થવા દેતા અને એ જ દિવસે પૈસા માગે, અને આ વ્યક્તિએ 1500 કસ્ટમરનું બાકી નામું એટલે ઉધાર ચાલુ રાખ્યું ને મેનેજ કર્યું, રેગ્યુલર પેમેન્ટ લીધું. કેવું પડે યાર. આ તો 1500 આંકડો ખાલી હું એમનું જોયા વગર કહું છું, પણ આ તો વધારે જ હશે. આ તો ખાલી આંકડા મુજબ કહું છું કે 1500 છે, પણ એનાથી વધારે પણ હશે. એટલે આ 1500 ના આંકડા પરથી મેં જાતે દિમાગમાં કેલ્ક્યુલેટ કરી લીધું કે તમારી લંડનમાં જે બિઝનેસ તમે સેટઅપ કર્યો એ બહુ ખતરનાક કર્યો છે. અને બહુ સ્ટ્રગલ કર્યું છે બિઝનેસમાં તો. અને એ સ્ટ્રગલમાં તો કેવું છે કે મીરભાઈ, મેં આ સ્ટ્રગલમાં વધારે જો મેં મારો ધંધો જે પ્રગતિ કરી છે ને એ બાકીનામાં ઉપર કરી છે. હા, એ તો આપણા ઇન્ડિયામાં બી આ વસ્તુ ચાલે જ છે, અને તમે એ જ સિસ્ટમને અહીંયા ફોલો કરીને અહીંયા આપણા જ લોકોની મદદ કરીને એ બહુ મોટી વસ્તુ છે. એના લીધે તમારી બી પ્રગતિ થઈ અને લોકોને બી પડીકીને બધું ખાવાનો મોકો મળ્યો. તો પછી તમે 1 ના 2 સ્ટોર વધાર્યા કે પછી અત્યારે કેવું, મને કહો તો આગળ. મેં ધીમે 1 ના 2 સ્ટોર કર્યા, 2 ના 4 કર્યા, 4 ના 6 કર્યા, 6 ના 7 કર્યા. અત્યારે મારી જોડે 12 ઓફલાઈન સ્ટોર છે. અત્યારે 12 ઓફલાઈન સ્ટોર, એ પણ આપણા ગુજરાતીના, એ બી લંડનમાં. કેવું પડે. અને અત્યારે બીજા એવા 4-5 નાની હોટલો પણ છે, જેમ કે ગુજ્જુ દાવા, એવી હોટલો પણ મેં રાખી છે. કારણ કે ગુજરાતીઓનું કામકાજ કેવું છે, ખાઓ પીઓ અને મોજ કરો, પાછળનું બહુ વિચારે નહીં. તો મેં એવી હોટલો પણ છે ગુજરાતી લોકો જેને ખાવાનું પસંદ હોય તો એ શું કરે, મારી જોડે પડીકી ખાવા તો આવતા જ હોય. હા, એ તો આવે છે. તો આપણી હોટલમાં બોર્ડ મારેલું છે આપણી શોપ પર જ કે આ જગ્યાએ ગુજ્જુ દાબા છે, તો ગુજરાતી ટેસ્ટ મળી શકે છે એ લોકોને. એટલે આ સ્વપ્નિલભાઈ દિમાગ દોડાયો કે આપણી જોડે કસ્ટમર તો આવે જ છે પડીકીના, તો ત્યાં જ માર્કેટિંગ સ્ટ્રેટેજી યુઝ કરી, ત્યાં જ હોટલોના બોર્ડ મારી દીધા અને એના બેઝ પર એમની રેસ્ટોરન્ટ બી ચાલુ કરી. હજુ વધારે આપણે આગળ જાણીએ
હજુ મને વધારે કહો, આગળ તમે કઈ રીતે પછી કર્યું? અત્યારે મારી જોડે હું કહેવા તો નહીં માંગતો કે મારી જોડે આટલી રૂપિયા હશે, આટલી સંપત્તિ હશે, પણ હું યુકે ની અંદર કહેવા જાઉં ને તો મિનિમમ 10મા નંબરે તો હું આવતો હશે. 10મા નંબરે? આ તમને નવાઈ લાગતી હશે, પણ આ વસ્તુ બહાર પડે એવી નહીં, કારણ કે આ ધંધો તમાકુનો ધંધો છે, પડેકીનો ધંધો છે, એટલે આ ધંધો બહાર પડે નહીં. બરાબર? એ તો હું સમજી ગયો, પણ આ ધંધો એવો છે કે હું અત્યારે રીચ લેવલે 10મા નંબરે યુકે ની અંદર આવી રહ્યો છું. એક નાનો તો આપણે સિક્રેટ ક્વેશ્ચન પૂછીએ. અહીંનો કોઈ આપણા ઇન્ડિયામાં કેવા નરેન્દ્ર મોદી ને એ બધા છે, તો એવું કોઈ વ્યક્તિ અહીં તમારે ત્યાં પડીકી ખાવા આવતું હતું? અરે મીરભાઈ, તમે એ બધું ના બોલાવો, લોકો જોશે અત્યારે. ના ના, આપણે નામ નહીં લેવાનું, ખાલી હિન્ટ લેવાનું. ઋષિભાઈને ઓળખો તમે? ઋષિભાઈ ને? આ ઋષિભાઈ, હા ઓળખું ને. ઇન્ડિયા પ્રાઇમ મિનિસ્ટર. હા ઓળખું. એ હવડે બહુ તો અઠવાડિયા 10 દિવસ પહેલા જ મારા શોપ પર આવ્યા હતા અને મારી જોડથી માવો લઈ ગયા. કેવું? એ પણ તમે માનશો કેવી રીતે લઈ ગયા? કેવી રીતે? બાકીમાં લઈ ગયા. બોલો હવે. ઋષિભાઈને બી બાકીમાં માવો આપ્યો છે. વિચાર કરો, બાકીમાં લઈ ગયા. માણસનું લેવલ તમે જોઈ જ શકો છો. એ બાકી મળી ગયો. મને તો સ્વપ્નિલભાઈ ફરી વાર નેક્સ્ટ ટાઈમ જ્યારે લેવા આવીશ ત્યારે હું પૈસા ચૂકવી દઈશ. બરાબર. મને તો શું છે કે ભલે કઈ વાંધો નહીં, આટલા ચાલે છે already ઉધાર, તો એક વધારે લઈ જાઓ તમે પણ. તો સ્વપ્નિલભાઈ, તમે આટલું બધું તો સેટઅપ કરી દીધું, આટલો મોટો ધંધો ઊભો કરી દીધો, લંડનમાં તમે એટલા મોટા રીચ થઈ ગયા, તો હવે આગળ તમારો ધ્યેય શું છે, ગોલ શું છે આગળ હવે? મીરભાઈ, હવે બધું એટલું બધું હાસિલ કર્યું છે કે હવે કઈ લેવા જેવું કે કરવા જેવું તો મારી જોડે રહ્યું નથી. બરાબર. પણ હવે મારો છેલ્લો એક જ નિયમ છે હવે, કે હું પડેકી ખાઈશ અને પડેકી ઓલ ઓવર વર્લ્ડમાં હું વેચીશ, અને બધાને હું એવી જ આશા રાખીશ કે બધાએ પડેકી ખાઈને મારા જેમ જ પ્રગતિ કરે. બસ મારે છેલ્લે આવી એક ઈચ્છા છે. તો એટલે એમને આવો એક સ્લોગન બનાવો છે, પડીકી ખાઓ ને પ્રગતિ કરો. બસ મારું એક આ છેલ્લું મારો એક દિલ ઉપર હાથ રાખીને એટલું જ કહું છું કે બધા ગુજરાતીઓ આપણે પિચકારી મારી મારીને પ્રગતિ કરે. બસ આપણે એટલી જ મારી શુભકામના છે આપણી. તો આ હતા આપણા સ્વપ્નિલભાઈ, જેમનું સ્લોગન છે પડીકી ખાઓ ને પ્રગતિ કરો. એમને લંડનમાં તો પ્રગતિ કરાવી જ, હવે આખા વર્લ્ડમાં પ્રગતિ કરાવવામાં આવે છે. તો જો તમે બી પડીકી ના ખાતા હોય ને તો આવી રીતે ખાઓ ને પ્રગતિ કરો. તો આ હતી આપણા સ્વપ્નિલભાઈની સક્સેસ સ્ટોરી. ફરી મળીશું આવી જ સ્ટોરી સાથે. ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ.